પોરબંદરના ડુમસ દરિયા કિનારે ગુજરાતમાં પહેલીવાર વન વિભાગ દ્વારા નગર વન ઊભું કરવામાં આવશે। આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપવો અને સ્થાનિક આદિવાસી સમુદાયને રોજગાર ઉપલબ્ધ કરવાનો છે। ડુમસનું આ નગર વન 2 મહિના પછી પ્રજા માટે ખુલ્લું મુકાશે। આ નગર વનમાં વિદેશી એક્સોટિવ પક્ષીઓ પણ જોવા મળશે। સાઉથ અમેરિકા અને આફ્રિકન એક્સોટિવ પક્ષીઓ અહીંયા જોવા મળવાના છે। દરિયા કિનારે ચારે તરફ હરિયાળીથી ઘેરાયેલું આ નગર વન રૂપિયા 1.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે। સમગ્ર વિસ્તારમાં 20,000 વૃક્ષોથી સમૃદ્ધ છે। સુરતવાસીઓ વન પર્યાવરણના નજીક આવે તે પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે। अंदर एक मेन कंपोनेंट है, एक मतलब मियावाकी बोलते हैं, एक वन कवच। और छोटा एरिया में मतलब इनका डेंस मॉडल का हमारा एक मतलब इनका एक प्रोजेक्ट है। और साथ में एक वनश्री रेस्टोरेंट भी है, ट्राइबल हट है, बैम्बू हट है। इसके अंदर एग्जॉटिक बर्ड पार्क है उधर, वहाँ पे मतलब छोटा, प्लस एक एक्वेरियम में है। साथ में हमारे पास मतलब इनका एक सबसे मतलब इनका हमारा पास एक बीच का है, डुमस सी फेस। एक मेन हेतु है लोग का थोड़ा अवेयरनेस करने के लिए और एंटरटेनमेंट पर्पस के लिए एक मतलब इनका ये प्रोजेक्ट एजुकेशन पर्पस के लिए मतलब इनका एक नगर वन प्रोजेक्ट हम एग्जीक्यूट किया है।